મિત્રો હું અગારા વિક્રમ શિવરી મોબાઈલ થાનગઢથી આજે હું વાત કરવા રહ્યો છું રેડિયેશન વિશે। આપણે જે અલગ અલગ કંપનીના જે મોબાઈલ વાપરીએ છીએ તેમાંથી રેડિયેશન નીકળે છે। એ રેડિયેશન કઈ રીતે નીકળે? આપણે જ્યારે કોલિંગ કરીએ, ઇન્ટરનેટ વાપરીએ, હેડફોન વાપરીએ, બ્લૂટૂથ વાપરીએ ત્યારે રેડિયેશન નીકળે છે। એ રેડિયેશન કેટલું હોવું જોઈએ? તો ગવર્મેન્ટે એની લિમિટ નક્કી કરી છે 1.6 1.6 કરતાં નીચું હોવું જોઈએ। તમારે મોબાઈલમાં ચેક કરવું હોય તો *H07H ઉપર તમે ચેક કરી શકો છો। 1.6 કરતાં વધારે ન હોવું જોઈએ। એમાં આવશે હેડસાર, એટલે કે બોડીથી ઉપરનો ભાગ, બોડીથી નીચેના ભાગનું પણ અલગ હોય છે। તો હેડનું રેડિયેશન 1.6 કરતાં નીચું હોવું જોઈએ। જો તેના કરતાં વધારે હોય તો કાન દુખવા, માથું દુખવું, નીંદર ન આવી વગેરે જેવા પ્રોબ્લેમ હોય છે। ચીડિયાનો સ્વભાવ હોઈ જવો, આ બધું શરીર માટે બહુ જ નુકસાનકારક હોય છે। ધ્યાન રાખવી। એટલે આપણે નાના બાળકોને મોબાઈલ આપણે આપતા નથી, એનું કારણ આ જ છે રેડિયેશન, બરાબર? એટલે વધારે માહિતી માટે કોમેન્ટ